ઠંડીમાં ભરપૂર માત્રામાં શાકભાજી મળે છે, એમાંથી જ આજ આપણે એકદમ નવી યુનિક હેલ્ધી રેસીપી બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું હરાભરા કબાબ. એ પણ આપણે નવી રીતે બનાવીશું, જે એકદમ હેલ્ધી બનશે. તેલમાં તળિયા વગર, કોઈ પણ મેંદા વગર કે કોર્નફ્લોર વગર તૈયાર કરીશું. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એ રીતે તૈયાર કરીશું, તો બધાના ફેવરેટ થઈ જશે. તો ચાલો બનાવી. એના માટે આપણે લેશું 1 કપ ફ્રેશ લીલા વટાણા, અને સાથે હું અહીંયા હેલ્ધી બનાવવા માટે શક્કરિયા યુઝ કરું છું. તમે એની જગ્યાએ બટેટા પણ લઈ શકો છો. તો તમારે બટેટા લેવા હોય ને તો અલગથી બાફવાના. હું અહીંયા શક્કરિયા લઉં છું, એટલે વટાણા, પાલક અને શક્કરિયા ત્રણેયને એકસાથે જ બાફી લઉં છું. તો અહીંયા આપણે આ બધી વસ્તુને બોઇલ કરવાની છે. થોડા હલકા સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી, ઓવરકુક નથી કરવાનું. તમે જુઓ આ રીતે 80% સુધી સોફ્ટ થઈ ગયા છે. બસ હવે આપણે એને કાઢી લેશું. એટલે કે આ રીતે સ્ટ્રેનરમાં કાઢી અને હલકું ઠંડુ થવા દેશું. તો વટાણા પણ 80% જેવા કૂક થયા છે. પાલક તો ઓલમોસ્ટ સોફ્ટ થઈ ગઈ છે અને શક્કરિયા પણ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે એકદમ હેલ્ધી બનાવવા માટે 1 નંગ ગાજરની છાલ કાઢી આ રીતે ટુકડા કરી એડ કરીશું. સાથે હું અહીંયા ફ્લાવર પણ એડ કરું છું. તો અહીંયા ફ્લાવર આ રીતે તોડી એડ કરી દઈશું અને આપણે એને થોડી વાર ક્રશ કરીશું, એટલે આ રીતનું અધકચરું તૈયાર થઈ જશે. ચોપરમાં પણ તમે ચોપ કરીને લઈ શકો છો. આ રીતે ઝીણું તૈયાર કરવાનું, એટલે જ્યારે આપણે બનાવીએ ત્યારે સરસ રીતે કૂક થઈ જાય. હવે અહીંયા તમે જુઓ આ બધી વસ્તુ હલકી ઠંડી થઈ ગઈ છે. તો આપણે જે શક્કરિયા છે ને એને અલગ કરી લેશું, એક પ્લેટમાં કાઢી લેશું. હવે પાલક અને વટાણાને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકીશું અને હેલ્ધી બનાવવા માટે આપણે તૈયાર કરીશું પૌવાનો પાવડર. તો પૌવાને ક્રશ કરીને આપણે એનો પાવડર તૈયાર કરી લેશું. એનો આપણે યુઝ કરીશું, જેના લીધે આપણે કોર્નફ્લોર એડ નહીં કરવો પડે અને બાઇન્ડિંગ પણ સારું એવું આવશે અને હેલ્ધી પણ બનશે. હવે એ જ મિક્સર જારમાં આપણે વટાણા અને પાલકને એડ કરી દઈશું અને એની પેસ્ટ પાણી એડ કર્યા વગરની તૈયાર કરી લઈશું. તો બસ આપણે 1 થી 2 વાર મિક્સર ચલાવશું એટલે સોફ્ટ હોવાને લીધે પેસ્ટ તૈયાર થઈ જશે. અહીંયા આ રીતની પેસ્ટ આપણે રેડી કરવાની છે. તમે જુઓ એકદમ ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વઘાર કરીશું. એના માટે આપણે 2 ટેબલ સ્પૂન તેલ લેશું, અડધી ટીસ્પૂન જીરું, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ એડ કરીશું અને તીખાશ તમને જોઈએ એ પ્રમાણે લીલા મરચાં, કારણ કે આપણે લાલ મરચું પાવડર એડ નથી કરવાના, એટલે લીલા મરચાં થોડા વધારે એડ કરવાના. હવે ગાજર અને ફ્લાવરને આપણે કટિંગ કરીને રાખ્યું છે ને ચોપ કરીને એડ કરી દઈશું અને થોડી વાર માટે આપણે એને સાતડીશું, એટલે સોફ્ટ પણ થઈ જશે અને કાચું પણ નહીં રહે અને કૂક પણ થઈ જશે. આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું, કારણ કે સ્ટીલનું પેન મેં યુઝ કર્યું છે ને એટલે નીચે બેસી ના જાય ને એટલા માટે આપણે કન્ટિન્યુ ચલાવતા રહીશું. તો તમે આવા હેલ્ધી શાકભાજીથી ભરપૂર ક્યારેય હરાભરા કબાબ ટ્રાય કર્યા છે કે નહીં કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં. હવે મસાલામાં ગરમ મસાલો પાવડર, ચાટ મસાલો, ધાણા જીરું પાવડર અને મીઠું એડ કરી દઈશું. મસાલાને પણ થોડી વાર માટે સાતળી લેશું. આ રીતે તમે જુઓ હવે બધું પાણી આમાંથી બળી ગયું. હવે આપણે એડ કરીશું પાલકવાળી પેસ્ટ. એમાં મોરસોનો ભાગ ઘણો બધો છે, પણ જેમ કૂક કરશું ને એમ સરસ એવું થીક થઈ જશે. તો આ સમયે બધી પેસ્ટ એકસાથે એડ કરવાની. મિક્સર જારમાં પાણી એડ કરી અને પછી એડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે આ બધી પેસ્ટ છે ને એને મિક્સ કરશું ને એટલે જે પેસ્ટ આપણે ગાજરવાળી છે ને એ પણ ગ્રીન થઈ જશે, કારણ કે પાલકમાં ભરપૂર માત્રામાં ગ્રીન કલર રહેલો હોય છે, એના લીધે બધી પેસ્ટ ગ્રીન થઈ જશે. હવે આ રીતે આપણે એને સતત ચલાવતા રહેવાનું. થોડી વાર કૂક થઈ જાય ને પછી આપણે જે પાવડર તૈયાર કર્યો ને પૌવાનો એ એડ કરીશું. સાથે બેસન એડ કરીશું. બેસન અહીંયા જરૂર લાગે ને એટલો જ એડ કરવાનો. મેં અત્યારે માત્ર 1/4 કપ જેટલો એડ કર્યો છે. જો આગળ જરૂર લાગે ને તો વધારે પણ એડ કરવાનો. પણ આ સમયે બેસન એડ કરી થોડી વાર માટે ચલાવવાનું, એટલે બેસનમાં બિલકુલ કચાશ નહીં રહે અને ખાતી વખતે બિલકુલ કાચો પણ નહીં લાગે. બેસન સરસ એવો રોસ્ટ થઈ જશે. આ રીતે આપણે સતત મિક્સ કરતા રહીશું ને એટલે સરસ રીતે બેસન શેકાઈ જશે. ગેસની ફ્લેમ એકદમ મેં લો રાખી છે અને લો ફ્લેમ ઉપર આ રીતે મિક્સ કર્યું એટલે સરસ એવું મિક્સ થઈ ગયું. હવે એમાં ખટાશ આપવા માટે 1 ટીસ્પૂન આમચૂર પાવડર એડ કરીશું. અહીંયા જો લીંબુનો રસ એડ કરવો હોય ને તો પણ કરી શકાય અને આમચૂર પાવડર એડ કરવો હોય તો પણ ચાલે.
હવે મિક્સ કરી દેશું અને આપણું મિક્સર હવે સરસ રીતે કૂક થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારીશું. તો પહેલાં જ આપણે એને ઠંડુ કરવા માટે આ રીતે કોઈ પણ બોલમાં કાઢી લેશું. હવે જે આપણે શક્કરિયા બાફીને રાખ્યા હતા ને એને એકદમ ઝીણા ખમણવાના છે. તો આ રીતે ખમણીથી ખમણી દેશું. તો કોઈ પણ શક્કરિયામાં જો મોટા રેસા હશે ને તો નીકળી જશે. મારા આ જે શક્કરિયા છે ને એ વ્હાઈટ શક્કરિયા આવે ને તે હતા અને એકદમ નાની સાઈઝના હતા ને તો આમાં રેસાનું પ્રમાણ બિલકુલ નથી. તો આ રીતે બધા શક્કરિયાને મેં ખમણી લીધા. હવે એકદમ હેલ્ધી બનાવવા માટે પ્રોટીન પેક આપણે આ હરાભરા કબાબ બનાવવા માટે એડ કરીશું પનીર. તો અહીંયા મેં 50 ગ્રામ પનીર લીધું છે. પનીરને આ રીતે ખમણીને સરસ રીતે એડ કરી દેશું. અહીંયા જો તમારે ચીઝ પણ એડ કરવું હોય ને બાળકોને ભાવતું હોય તો એ પણ એડ કરી શકાય. પ્રોસેસ ચીઝ લેવાનું, મોઝરેલા ચીઝ નહીં લેવાનું, એને પણ તમારે ખમણીને જ એડ કરવાનું. આ રીતે બધું પનીર એકસાથે એડ કરી દેશું. તો પનીરને ખમણ્યા પછી આપણે થોડા બીજા મસાલામાં લીલા ધાણા એડ કરીશું. હવે બીજા મસાલા કોઈ એડ કરવાની જરૂર નથી, માત્ર મિક્સ કરીશું. અને હા, જો આ સમયે તમને એવું લાગે કે મિક્સર ઢીલું છે તો હજી પૌવાને ક્રશ કરી થોડો પાવડર પૌવાનો એડ કરવાનો. આ સમયે બેસન એડ નહીં કરવાનો, નહીંતર બેસન કાચો લાગશે, ખાવામાં મજા નહીં આવે. મેં બધી વસ્તુઓ મિક્સ કરી દીધી અને તમે જુઓ કેટલું સરસ થીક છે મિક્સર. તો બસ હવે હાથમાં આપણે કોઈ તેલ લગાવવાની પણ જરૂર નથી. આ રીતે તમે નાની કે મોટી સાઈઝના કબાબ બનાવી અને તૈયાર કરી શકો છો. અને અંદર વચ્ચે જો તમારે ચીઝવાળું સ્ટફ કરવું હોય ને તો તમે એ પણ રીતે કરી શકો છો. સ્મૂથ કરી લેવાનું આ રીતે. એક સરખું કર્યા પછી સાઈડથી પણ થોડું આ રીતે સરખું કરી લેવાનું. બસ હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું અને બાકીની એ જ રીતે બધી ટિક્કી વાળી અને તૈયાર કરી લેશું. અહીંયા આપણે કોઈ બ્રેડ ક્રમ્સની પણ જરૂર નથી, તેલમાં તળવાની પણ જરૂર નથી. હવે એકદમ હોટલ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આપવા માટે અને લુક આપવા માટે આ રીતે કાજુને પ્રેસ કરી દેવાનું વચ્ચે સેન્ટરમાં. અને એ જ રીતે બાકી બધામાં આપણે કાજુને એડ કરી દેશું. કાજુના અડધા ફાડા એડ કરવાના એટલે સરસ એવા ચોંટી જાય. અને હવે આપણે 2 ટેબલ સ્પૂન કે 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકવાનું અને આ રીતે બધું તેલમાં મૂકી દેવાનું. એક સાઈડથી થોડી ક્રિસ્પી થઈ જાય ને પછી બીજી સાઈડ આપણે એને શેકી લેવાની. તો તમે એર ફ્રાયરમાં પણ શેકી શકો છો અને આ રીતે તવા ઉપર પણ શેકી શકો છો. તમે જો કેટલું તેલ હજી એટલું ને એટલું જ છે અને સરસ રીતે બંને સાઈડથી ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો આ રીતે થઈ જાય ને એટલે આપણે કિચન પેપર પણ કાઢી લેશું અને એનો ટેસ્ટ છે ને બહુ સરસ એવો આવશે. ગ્રીન ચટણી સાથે, ટોમેટો કેચઅપ સાથે તમને મનગમતી ડીપ સાથે સર્વ કરી શકો છો. તમે જો બહારથી એકદમ ક્રિસ્પી ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ છે, મેલ્ટ એન્ડ માઉથ છે અને ખૂબ જ હેલ્ધી છે. બધાના ફેવરિટ બની જશે જ આવા હેલ્ધી હરાભરા કબાબ. તો તમે એને બનાવી અને 1 થી 2 દિવસ ખાઈ પણ શકો છો, બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો. ચાલો ફરી મળીશું નવી રેસીપી.